બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે રાજકીય માહોલ ગરમાયો છે। પાલનપુર અને વડગામ તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની બેઠક જીતવા માટે ભાજપે અલ્પેશ ઠાકોરને મેદાનમાં ઉતાર્યા। જંગી જનસભાઓ ગજવતા અલ્પેશ ઠાકોરે કોંગ્રેસને આડે હાથે લીધી। ખાસ કરીને સાંસદ ગેનીબેન ઠાકોરના નિવેદન સામે પલટવાર કરતા કહ્યું કે મહિલા આરક્ષણ બિલ મુદ્દે કોંગ્રેસની માનસિકતા હંમેશા વિરોધી રહી છે। તેમણે આક્ષેપ કર્યો કે કોંગ્રેસે મહિલાઓને સશક્ત કરવાને બદલે હંમેશા રૂકાવટ ઊભી કરી છે। ભાજપ હવે મહિલા સશક્તિકરણ અને જ્ઞાતિ સમીકરણોના જોરે બનાસકાંઠાનો ગઢ જીતવા મક્કમ દેખાય છે। આ પ્રચારથી આગામી ચૂંટણીમાં રસાકસી વધવાની પૂરેપૂરી શક્યતા છે। કામોને મહોર મારી રહ્યા છે, આશીર્વાદ આપી રહ્યા છે। 700 થી વધારે સીટો બિનહરીફ થઈ છે ત્યારે આદરણીય ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વમાં જે સરકાર કામ કરી રહી છે એનાથી પ્રજા ખૂબ ખુશ છે। વિકાસની યાત્રા ચાલી રહી છે અને વિકાસની યાત્રામાં ગામડાઓ પણ પાછળ ના રહે એટલે તાલુકા જિલ્લા પંચાયત સ્તરના નેતાઓ એમને ચૂંટવા માટેની અપીલ કરવા માટે આવ્યો છું અને મને સંપૂર્ણ શ્રદ્ધા છે, ભરોસો છે। જે રીતે જોઈ રહ્યો છું માહોલ સમગ્ર ગુજરાતમાં જ્યારે ફરી રહ્યો છું ત્યારે લોકોએ નક્કી કરી લીધું છે કે ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓ એમને તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં ચૂંટીને એમની વિકાસની યાત્રાને આગળ ધપાવી છે।